શ્રી પરમ કૃપાળુ દેવાય નમઃ. આજના આપણા માન્ય મહેમાન છે દેશ વિદેશમાં સુપ્રસિદ્ધ વિદ્વાન કથાકાર તથા વૈદિક ગ્રંથોના અધિકૃત ચિંતક પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા. ઈસવીસન 1963માં મુંબઈમાં શ્રી પુરુષોત્તમભાઈ તથા શ્રીમતી ગોમતીબેન પંડ્યાના ધર્મ સંસ્કાર સમૃદ્ધ કુટુંબમાં જન્મેલા પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈને સૌ પ્રેમથી ભાઈશ્રી કહી સંબોધે છે. માત્ર 2 વર્ષની ઉંમરે જ્યારે હજુ ગુજરાતી ભાષા પણ કાલી ગેલી બોલતા હતા ત્યારે પણ સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ તેઓ સરળતાથી કરી શકતા હતા. 5 વર્ષની વયે પણ ભાઈશ્રી કથામૃતનું પાન એટલા રસથી ને એકાગ્રતાપૂર્વક કરતા કે શ્રી ડોંગરેજી મહારાજની કથા મહારાજશ્રીની જ શૈલીમાં તેઓ શબ્દશઃ બોલી બતાવતા હતા. શાળાના અભ્યાસમાં પ્રથમથી ફર્સ્ટ રેન્કર તથા વાંચનના ઊંડા રસિક એવા ભાઈશ્રીએ તેમની સ્કૂલ લાઇબ્રેરીના લગભગ તમામ પુસ્તકો વાંચી લીધા હતા. સાયન્સ સ્ટુડન્ટ હોવા છતાં કોલેજમાં તેઓ સંસ્કૃત ભાષામાં નાટકો ભજવતા હતા તથા કાવ્ય, સાહિત્ય, વક્તૃત્વ આદિની અનેક પ્રતિયોગિતાઓમાં પ્રથમ પારિતોષિક મેળવ્યા હતા. એક તરફ બાળપણથી મળેલ ગહન ધર્મ સંસ્કાર તો બીજી તરફ જ્ઞાનનો વધતો જતો રસ અને ક્ષયોક્ષમ. તેથી કુમાર વયમાં જ તેમણે વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત વગેરે શાસ્ત્રોનો મૂળ સંસ્કૃત ભાષામાં તથા અન્ય અનેક ભાષાઓમાં અભ્યાસ કરી લીધો હતો. શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર પ્રથમ વ્યાખ્યાન આપ્યું ત્યારે તેઓ માત્ર 14 વર્ષની વયના હતા. ધર્મ પ્રત્યેનો તેમનો ઝુકાવ ક્રમશઃ એટલો વધી ગયો કે સન 1991માં સંસારની આર્થિક વગેરે પ્રવૃત્તિઓ છોડી તેમણે પોતાનું જીવન સચ્ચિદાનંદ પરમાત્મા અર્થે અર્પણ કર્યું. ભાઈશ્રીની નિશ્રામાં સ્થપાયેલ સમક્તિ સેવા પરિવાર આદિ સંસ્થાઓ દેશ વિદેશમાં ધર્મ સંદેશના પ્રસાર સાથે મેડિકલ, સામાજિક, શૈક્ષણિક આદિ ક્ષેત્રે પણ સુંદર પ્રવૃત્તિઓ બજાવે છે. સનાતન વૈદિક પરંપરાનું બહોળું જ્ઞાન, સમજાવવાની સરળ અને રોચક શૈલી તેમજ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વગેરે ભાષાઓ પરના પ્રભુત્વને કારણે ભાઈશ્રી ભારત ઉપરાંત UK, USA વગેરે વિવિધ દેશોના અનેક લોકોની સવિશેષ યુવા પેઢીની હૃદય વીણાને ઝંકૃત કરી શક્યા છે. ખાસ તો પુરાણના જ્ઞાનનો આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે પ્રયોગ કરવો એનું સુંદર માર્ગદર્શન તેઓ શ્રી સાંપ્રત સમાજને ચીંધી રહ્યા છે. વિચારોની સ્પષ્ટતા, જ્ઞાનની સમૃદ્ધતા તથા અભિવ્યક્તિની સહજતા, આ 3 ગુણના ત્રિવેણી સંગમ એવા પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાનું સંસ્થા વતી સ્વાગત કરવા સંસ્થાના મુમુક્ષુ શ્રી મહેન્દ્રભાઈ પારેખને વિનંતી કરું છું. એ સાથે પરમ પૂજ્ય ગુરુદેવશ્રીને તિલક કરશે આજના પરમ સત્સંગનો લાભ લેનાર શ્રી સુરેશભાઈ જયંતીલાલ અજમેરા. આજની ધર્મસભાને પોતાના રસપ્રચુર ઉદ્બોધનથી લાભાન્વિત કરવા પૂજ્ય ભાઈશ્રીને વિનંતી કરું છું. ઓમ. વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાસુવ યદભદ્રં તન્ન આસુવ. વિશ્વના સર્વ દેવો આપણા માટે મંગલમય વિચારો લઈ આવો અને જે કંઈ કલ્યાણકારી છે તે આપણા પ્રાણને સમૃદ્ધ બનાવે.
શ્રીમદ રાજચંદ્રની ચેતનાને પોતાના ચહેરા પર અને એમની ઉર્મિઓને અંતરમાં ધારણ કરીને યુવાનોમાં એક નવો ઉત્સાહ અને આધ્યાત્મિકતાનું પ્રજ્વલન કરી રહેલા પરમ આત્મીય રાકેશભાઈ, આત્માની રીતે તો એક જ હોઈએ, પણ શરીરની રીતે જે સેતુ બનવાનું કામ ખાસ કરીને આ કાર્યક્રમ માટે કર્યું છે તે અમારા મહેન્દ્રભાઈ પારેખ અને આપ સૌ સાધક ભઠ્ઠીમાં શેકાઈ રહેલા ઉન્નત જીવો. ઇતિહાસમાં વર્ષ એક બહુ સુંદર વિશિષ્ટતા લઈને આવ્યું છે, જ્યારે આપ સૌએ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું છે. યુવાનો માટેનું કંઈ પણ આમંત્રણ હોય, પૂજ્ય રાકેશભાઈએ જ યાદ કર્યું હમણાં અમે બેઠા હતા, એટલા માટે બાપા આપણામાંથી જ લઈને કહું છું. કંઈક એમણે સાંભળી હશે ટેપને એમાં કહ્યું કે આપે એવું કહ્યું છે કે યુવાનો માટે જ્યારે કંઈક હોય તો અહીંયા આગળ ત્રિવેણી સંગમ એવી રીતનો થયો છે કે યુવાનો માટે છે, એમાં વિશેષ કરીને ભગવદ્ ગીતા માટે છે. કોલેજમાં ભણતો ત્યારે હું કહેતો કે ગીતા ઇઝ માય ફર્સ્ટ લવ. આ શરીરે જ્યારે પ્રવચન કરવાની શરૂઆત કરી ત્યારે સૌ પહેલું પ્રવચન 14 વર્ષની ઉંમરે ભગવદ્ ગીતાના 12મા અધ્યાય પર કર્યું હતું, માધવબાગની અંદર ભક્તિ યોગ પર. અને ત્યારથી માંડીને શા માટે ગીતાની આટલી આવશ્યકતા છે, અને ત્રિવેણી સંગમનો ત્રીજો ખૂણો છે આત્મતત્વની પ્રાપ્તિ માટેની જિજ્ઞાસા લઈને બેઠેલા આપ સૌ. ગીતાની આવશ્યકતા શું છે? ગીતા કોઈ એક સંપ્રદાય વિશેષનો કે કોઈ એક ધર્મ વિશેષનો ગ્રંથ નથી. ગીતાને હિન્દુ ધર્મનું બાઇબલ કહેવું એ ગીતા, હિન્દુ ધર્મ અને બાઇબલ ત્રણેયનું અપમાન છે. એનું કારણ, you can't compare apple with orange. An apple is an apple and an orange is an orange. ગીતા ગીતા છે. ગીતા કોઈક એક ધર્મના, અને આજનો સમગ્ર વિશ્વનો બુદ્ધિમાન વર્ગ, કેવળ ભારતની વાત નથી કરતો, કેવળ સનાતન વૈદિક સંસ્કૃતિની વાત નથી કરતો, કોઈ સંપ્રદાયની તો ચર્ચાને સ્થાન જ નથી. અહીંયા જ્યારે વિશાળતાનો અભિગમ લઈને આપણે બેઠા છીએ ત્યારે સમગ્ર વિશ્વનો બુદ્ધિમાન વર્ગ ગીતા તરફ આકર્ષાયો છે. બીજી એક વાત જે આકર્ષે છે બુદ્ધિમાન વર્ગને, આજે તમે વિશ્વમાં વાત કરો ને ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ પર, સાદી ભાષામાં કહું કોઈને ઇમ્પ્રેસ કરવા માંગતા હો, વટ પાડવા માંગતા હો તમારો, તો તમારે ઝેન વિશે વાત કરવી જોઈએ. હા, ઝેન લોકો એમ સમજે છે કે કંઈક જુદું છે, પણ પુરવાર કરી શકું એ જુદું નથી. ઝેનના મૂળમાં છે ધ્યાન. સંસ્કૃતનો ધ્યાન શબ્દ બૌદ્ધના વિચારો સાથે ચીનમાં ગયો, ત્યાં બન્યો ચાંગ. ચાઇનીઝ ભાષામાં આજે પણ ધ્યાનને કહેવાય ચાંગ. અને ચીનથી પછી નીચે સાઉથ ઇસ્ટ એશિયામાં ટ્રાવેલ કરતા જાપાનમાં પહોંચ્યો અને એ ત્યાં બન્યો ઝેન. ધ્યાન, ચાંગ, ઝેન. અને ઝેનની જે પ્રક્રિયાઓ છે એ મોટે ભાગે ધ્યાનની પ્રક્રિયાઓ છે. અને ધ્યાન એટલે બીજું કશું જ નથી
ભગવદ્ ગીતાનો 6ઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગ. ફરીથી કહું, પૂજ્ય રાકેશભાઈએ યાદ કરાવી રીતે મારા અત્યંત ગમતા અધ્યાયોમાંનો એક. મારા વિશે આટલું બધું જાણીને બેઠા છે. અને તેથી મેં કહ્યું કે શરીર જુદા છે, આત્મા અભિન્ન છે. કયું એવું તત્વ છે ભગવદ્ ગીતામાં જે સમગ્ર વિશ્વના બુદ્ધિમાનોને, બુદ્ધિનિષ્ઠોને આકર્ષે છે? એક સત્ય ઘટનાથી આજની વાત શરૂઆત કરવા માંગુ છું. થાઈલેન્ડમાં બનેલી આ ઘટના, ઇતિહાસના ચોપડે નોંધાયેલી આ ઘટના, એક શહેરની અંદર વચ્ચોવચ્ચ મંદિર હતું, અતિ પ્રાચીન મંદિર, સૈકાઓ જૂનું. શ્રદ્ધાથી લોકો એ મંદિરની પૂજા કરે અને ત્યાં બુદ્ધની માટીની પ્રતિમા હતી, મૃતિકાની પ્રતિમા. લોકો પૂજા કરતા હતા. શહેરનો વિકાસ થયો. જ્યાં આ મંદિર હતું ત્યાંથી જ મોટો હાઈવે નીકળવાનો હતો, એટલે હવે મંદિરને હટાવવું જરૂરી બન્યું. સરકારે ખૂબ મોટી જમીન આપી, મંદિર બાંધવાનો ખર્ચો આપ્યો, નવું મંદિર તૈયાર થઈ ગયું. હવે જૂના મંદિરમાંથી આ બુદ્ધની જે માટીની પ્રતિમા છે એને લઈ જવાની હતી નવા મંદિરમાં. ખૂબ મોટો ઉત્સવ, શોભાયાત્રા કાઢવાની હતી. બધા લોકો નાચતા ગાતા, ભગવાનની ધૂન બોલાવતા ઉત્સવપૂર્વક શોભાયાત્રામાં લઈ જતા હતા. અને યોગાનુયોગ એવો કે અડધે શોભાયાત્રા પહોંચી હશે ત્યાં અચાનક વરસાદ શરૂ થયો. સંખ્યા હજારોમાં. પણ જેવો વરસાદ શરૂ થયો કે લોકોનું આખું ટોળું હુડુડુડુડુડુ કરતું, લોકોનું કાંઈ કહેવાય નહીં. એ ગમે ત્યારે હુડુડુડુડુ કરતા ભેગાય થઈ જાય. અને કંઈક બહાનું મળે એટલે પાછા હુડુડુડુડુ કરતા. ગણીને 5-7 જણા જે નિષ્ઠાવંતો હશે એ રહ્યા. અને એમને ચિંતા થઈ કે માટીની પ્રતિમા છે, આ પ્રતિમાને બચાવશું કેમ? વરસાદ વરસી રહ્યો છે. ગમે ત્યાંથી કંઈક દોડીને પ્લાસ્ટિકની વ્યવસ્થા કરી, મોટું પ્લાસ્ટિક પ્રતિમાની ઉપર ઢાંકી દેવામાં આવ્યું. અને લોકોએ જોયું કે આ કંઈ વરસાદ અટકે એમ લાગતું નથી. હવે આગળની શોભાયાત્રા આવતીકાલે જ આપણે શરૂ કરીશું. પૂજારી જે મૂર્તિનો એ ત્યાં બેસી રહ્યો. રાત થઈ. એને જરાક પ્લાસ્ટિક ઊંચું કરીને જોયું કે આટલો બધો વરસાદ છે, મૂર્તિ ભીની તો નથી થતી ને, માટીની મૂર્તિ છે, કંઈક નુકસાન ન થવું જોઈએ. પ્લાસ્ટિક ઊંચું કરીને જોયું તો 1-2 જગ્યાએથી એને કંઈક કિરણો આવતા દેખાયા. નવાઈ લાગી કે આ મૂર્તિમાંથી કિરણો છે ને આવી રહ્યા છે. વધારે જરા તપાસ કરી તો એ 2-3 જગ્યાએથી માટી ઉખડી ગઈ હતી. ચિંતા થઈ કે આ મૂર્તિને નુકસાન થયું. પણ ધ્યાનથી જોયું ત્યાં ખબર પડી કે જ્યાંથી માટી ઉખડી ગઈ હતી ત્યાં નીચે સુવર્ણ દેખાતું હતું, સોનું હતું. વધારે તપાસ કરી ખ્યાલ આવ્યો, વાલા મુમુક્ષુજનો, હકીકત એ હતી કે આખી મૂર્તિ સોનાની હતી, માટીનું તો ઉપર માત્ર કવર હતું જે વર્ષોથી પૂજાતું હતું. સંશોધન કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે સૈકાઓ પહેલા મૂર્તિ તો સોનાની જ હતી ને સોનાની તરીકે જ પૂજાતી હતી, પણ 100-200 માઇલ દૂર ધાડપાડું આવી રહ્યા હતા અને આ દિશામાં આવતા હતા. એટલે કોઈ આવીને નગરમાં સમાચાર આપ્યા કે ધાડપાડું આવી રહ્યા છે, બચો, જેને જે બચાવવું એ બચાવી લો. આ મૂર્તિની આજુબાજુના લોકોએ નક્કી કર્યું શું કરીશું? નાની ગોષ્ઠી હશે તો ખાડો ખોડીને એ કરીએ, પણ આટલી મૂર્તિને કેમ છુપાવાય? અને ધાડપાડોની નજર તો આ સોનાની મૂર્તિ પર પહેલી પડવાની. કંઈક બુદ્ધિવાન હશે 2-4 જણા, એમને કહ્યું કે આના ઉપર માટી લગાડી દો. મૂર્તિની ઉપર માટી લગાડી દેવામાં આવી. ધાડપાડું આવીને જે લૂંટ્યું એ તો એ લોકો જાણે, પણ માટી લગાડવા વાળા જતા રહ્યા, ધાડપાડુઓ પણ જતા રહ્યા. આ મૂર્તિ બુદ્ધની માટીની મૂર્તિ તરીકે સૈકાઓ સુધી પૂજાતી રહી. ઉપકાર માનીએ આ વરસાદનો કે જેણે સત્યને પ્રગટ કર્યું અને મૂર્તિનું સુવર્ણત્વ પ્રગટ કર્યું.
મારા વાલા ભાઈઓ અને બહેનો, આ માત્ર એક માટીની પ્રતિમાની વાત નથી, આ મારીને આપની સૌની વાત છે. આ શરીરને માટીના પૂતળા તરીકે લોકો વર્ષોથી પૂજતા રહ્યા છે. કેટલા લોકોની દ્રષ્ટિ અંદરના સુવર્ણમય આત્મા પર પડે છે. એના માટે તો ભગવદ્ ગીતાના ઉપદેશ જેવી કોઈ વૃષ્ટિ થાય ત્યારે માટીનું લેયર નીચી જાય પડી. અને મારીને તમારી અંદર રહેલા સુવર્ણત્વનો બીજા કોઈને તો થવો હોય તો થાય, ન થવો હોય તો એના નસીબ, પણ આપણને અવશ્ય પરિચય થાય કે આપણો આત્મા સુવર્ણમય છે. હંસઃ શુચિ સદ વસુરંતરિક્ષ સદઘોતા વેદી સદ અતિથિર દુરોણ સત નૃષદ વર સદૃત સદવ્યોમ સદબ્જા ગોજા રિતજા અદ્રિજા ઋતમ બૃહત. કઠોપનિષદમાં યમરાજા નચિકેતને ઉપદેશ કરે છે. વિચાર આવે છે કહું? આપે કંઈક કહ્યું ને કે આ સત્સંગ કરવો છે, વિષય લખી રાખો કઠોપનિષદ પર, હું આપને ત્યાં આવીને બોલીશ. વિશુદ્ધ આત્માનો પરિચય યમરાજા નચિકેતાને ઉપદેશ કરે છે. મારો વિષય ભગવદ્ ગીતા આપણી અંદરનું સુવર્ણત્વ પ્રગટ કરે છે. વર્ષો પહેલા મેં એક આઉટલાઇન સ્કેચ બનાવેલો ભગવદ્ ગીતા શું આપે છે, અને એ વિષયને નામ આપ્યું હતું ગીતા વિષાદથી મોક્ષ સુધી. આજે 10 વર્ષ પછી એ મુદ્દા તો એમના એમ રહેશે, પણ આંતરિક સમૃદ્ધિ ઈશ્વરની કૃપાથી જે પ્રાપ્ત કરી છે એ આપની સાથે વહેંચવી છે. ગીતાની શરૂઆત વિષાદથી થાય છે. આપ સૌ અધ્યયન કરી ગયા છો. ગીતાના પહેલા અધ્યાયમાં પાંડવો અને કૌરવો સામ સામે ઊભા છે. પહેલા અધ્યાયના 21મા શ્લોકમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, સેનયોરુભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. હે અચ્યુત, બંને સેનાઓની વચ્ચે લઈ જઈને મારો રથ ઊભો રાખો. યાવદેતાન નિરીક્ષેહમ યોદ્ધુકામાન અવસ્થિતાન કૈર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. હું જરા જોઈ તો લઉં આ રણ સંગ્રામની અંદર મારે કોની સાથે લડવાનું છે. વિચાર કરજો. શ્રી કૃષ્ણ પરમાત્માનું પ્રતીક છે, અર્જુન મારું તમારું આપણા સૌનું પ્રતીક છે. આ જીવનનો સંગ્રામ છે ડગલે ને પગલે. અને પહેલા અધ્યાયની અંદર સંગ્રામની શરૂઆતમાં જીવાત્મા પરમાત્માને એક આજ્ઞા કરે છે, લઈ જાઓ બંને સેનાઓની વચ્ચે. કારણ કે એ પરમાત્માની નમ્રતા, હ્યુમિલિટીને સમજી નથી શકતો. પરમાત્મા સારથી બન્યા છે નોટ બાય ડિફોલ્ટ બટ બાય ચોઇસ. સારથી હોવું એ પરમાત્માનું કર્તવ્ય નથી, સારથી બનવું એ પરમાત્માની કૃપા છે, અજ્ઞાન છે જીવાત્માનું કે ઈશ્વરની આ કૃપાને સમજી શકતો નથી અને આજ્ઞા કરે છે કે લઈ જાઓ બંને સેનાઓની વચ્ચે મારા રથને. ખરેખર તો એને કહેવું જોઈતું હતું કે આપને જે યોગ્ય લાગે તે 18મા અધ્યાયમાં કહેશે. અત્યારે નથી કહેતો, અત્યારે આજ્ઞા કરે છે. અને શ્રી કૃષ્ણનું તો એક્સપ્રેશન એક જ છે, સ્માઇલ ઇન હિઝ ફેસ. Because he knows pretty well that smile is a curve which makes everything straight. લઈ આવ્યા બંને સેનાની વચ્ચે, જોઈ લે. બોલ્યા જ નથી કશું. આપ જુઓ પહેલા અધ્યાયમાં શ્રી ભગવાન વાચ છે જ નહીં, બોલ્યા જ નથી. હા તું કે છે ને લાવું છું, લે. ઈશ્વર આ જ કરે છે ભાઈ. जो तुम चाहते हो वही ईश्वर करता. प्रश्न यह है तुम चाहते हो सही? चाह तुम्हारी है, कृपा ईश्वर की है. બંને સેનાઓની વચ્ચે રથ લઈને આવીને ઉભો રાખ્યો છે. જોયું અર્જુને કે ઓહો, મારે તો મારા સાથે જ લડવાનું છે, અપને હી હૈ.
અને અર્જુને કહ્યું, સીદંતી મમ ગાત્રાણી મુખંચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ગાંડીવમ સ્રંસતે હસ્તાત્વક્ચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ. સરળ સીધો અનુવાદ કરું. સીદંતી મમ ગાત્રાણી, મારા ગાત્રો શિથિલ થઈ રહ્યા છે. મુખંચ પરિશુષ્યતિ, મારા મુખમાં શોષ પડી રહ્યો છે. વેપથુશ્ચ શરીરે મે, મારા શરીરમાં કંપારી છૂટે છે. રોમહર્ષશ્ચ જાયતે, મારા રૂંવાડા ઊભા થઈ રહ્યા છે. ગાંડીવં સ્રંસતે હસ્તાત, ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરી પડે છે. ત્વક્ચૈવ પરિદહ્યતે, મારી ચામડી બળી રહી છે. ન ચ શક્નોમ્યવસ્થાતુમ, અવસ્થાતુમ ન શક્નોમી, ઊભો રહી શકતો નથી. ભ્રમતી વચ મે મનઃ, મારું મન જાણે ચક્કર ચક્કર ભમે છે. શ્રી કૃષ્ણ જો સામાન્ય વ્યક્તિ હોત તો કહ્યું હોત, અર્જુન તારું બીપી લો થઈ રહ્યું છે. લીંબુ શરબત પી લે. या तो अर्जुन ने गलत आदमी के सामने अपने सिम्टम्स बताए, या तो कृष्ण को सही पेशेंट मिल गया. અર્જુનને એ જોઈતું હતું કે કૃષ્ણ કે અરે અરે હાલ હાલ છાવણીમાં ભેગા, આવું બધું થાય છે. लेकिन उसने अपने सिम्टम्स गलत आदमी के सामने रख दिए. गुरु हमेशा शुरुआत में गलत आदमी ही लगता है, क्योंकि जब भी आप पहली बार गुरु के सामने खड़े रहते हो, वो ऐसी कुछ बात बताएगा जो तुम्हारे मन को रास नहीं आती, वो तुम्हें गलत ही लगेगा. और याद रखना, शुरुआत में जो गलत लगता है वो ही गुरु तुम्हारे लिए अंत में सही सिद्ध होता है. क्योंकि शुरुआत में अगर तुमने सही खोजने कहा है आपड़ी हारे ज બધું હારે મળે છે, તો તમારો સમજી ગયા ને. તમે નેપકિન લેવા જાઓ ને એમ ગુરુ ન લઈ શકો, કારણ કે એ તમને પસંદ ગઈ, આ બોર્ડર મને બહુ ગમી, હા કલર બહુ સરસ છે, ચાલો. ऐसे तुम गुरु को लेके आओगे? नहीं. अर्जुन को गलत आदमी मिल गया और अंत में वही सिद्ध हुआ. કારણ કે અર્જુનને જોઈતું તું એમ કહેવા વાળો કોઈક મળે કે નીકળ અહીંયાથી, ચાલ હવે. और कृष्ण ने कहा दूसरे अध्याय में, जाता कहां है, ठहर. બીજો અધ્યાય. પણ અર્જુન એક કામ બહુ સરસ કર્યું ભાઈ, સમર્પણ કરી દીધું. वो काम उसने बहुत बड़ा कर दिया. અર્જુનની અર્જુનનેસ અને સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ તમે જુઓ તો અર્જુન શબ્દ પ્રગટે છે રુજુ. રુજુ એટલે કોમળ, રુજુ એટલે સરળ, સ્ટ્રેટ ફોરવર્ડ. મર્યાદિત સમયમાં વાત કરવાની છે એટલે કહું, ત્રીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુન શ્રી કૃષ્ણને કહે છે, વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિમ મોહયસી વમે તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો હમાપ્નુયામ. ભગવાન આડી અવળી વાતો નહીં કરો. આવું કહેવાય? આવું કહેવાય? વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિ. તમે આ બધી ગોળ ગોળ વાતો કરો છો ને, એમાંથી મારી બુદ્ધિ મોહિત. ये हिम्मत उसकी. તદેકમ વદ નિશ્ચિત્ય, એમાંથી એક નિશ્ચિત કરીને મને કહો. પણ અર્જુનની આ સ્ટ્રેટ ફોરવર્ડનેસ, વિશ્વભરમાં પ્રભુની કૃપાથી પ્રવાસ કરું ત્યારે હું કહું, મને યુવા પેઢી, મારી ને રાકેશભાઈ વચ્ચે એક સમાનતા એ છે કે અમને બંનેને યુવાનો બહુ ગમે છે, અને અમે બંને છીએ. मैंने शुरुआत में कहा, મહેન્દ્રભાઈની ભલે 60+ ઉંમર હોય, પણ હી ઇઝ યંગ એટ હાર્ટ. ક્યાં ગયા? સંતાઈ ગયા છે? અચ્છા, એવું છે.
યુવાન સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે. યુવાન પોતાના હૃદયની વાતને તરત વ્યક્ત કરી શકે છે. અને યુવાન જો કન્વિન્સ થાય તો બીજાની વાતને ખેલદિલીપૂર્વક સ્વીકારી શકે છે. અર્જુન રુજુ છે, સરળ છે, કોમળ છે, સ્ટ્રેટ ફોરવર્ડ છે. ન અપીલ થયું તો કહ્યું કે ભાઈ આ નહીં ગમ્યું મને. માણસ જેમ મોટો થતો જાય છે ને મીંઢો થતો જાય છે. એટલે 20 વર્ષનો પણ મીંઢો હોય અને 80 વર્ષનો પણ સરળ હોય. મીંઢાપણાને ઉંમર સાથે લેવા દેવા નથી, એને માણસની આંતરિક જાગૃતિ સાથે લેવા દેવા. અર્જુન સરળ છે, એણે સમર્પણ કર્યું. એટલે ગીતાનો બીજો મુદ્દો છે આશ્રય. બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહી દીધું, પ્રભુ કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યચ્છ્રેયસ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. પોતાની વ્યથા રજૂ કરી કે કાર્પણ્ય દોષોપહત સ્વભાવ, કાર્પણ્ય દોષથી મારો સ્વભાવ અપહૃત થયો છે. પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા, હું ધર્મ સમ્મૂઢ ચેતસ થઈને પૂછી રહ્યો છું. યાદ રખના, अर्जुन की समस्या धर्म और अधर्म में से पसंद करने की नहीं थी. अर्जुन की समस्या 2 धर्म में से एक को पसंद करने की थी. એક ધર્મ ને એક અધર્મ હોત તો અર્જુનમાં એટલી તો બુદ્ધિ હતી કે નક્કી કરે કે આ ખોટું છે, ન લેવાય, આ સારું છે, લેવાય. उसके सामने 2 सही बातें थी. બંને સારી વાતો ને એમાંથી એકને પસંદ કરવાની છે. કન્ફ્યુઝન વહીં હોતા है. दोनों अधर्म हो तो दोनों को छोड़ दो. एक धर्म एक अधर्म हो तो अधर्म को छोड़ के धर्म का स्वीकार करो. लेकिन दोनों धर्म हो और दोनों में से केवल एक का स्वीकार करना हो, कैसे करोगे? યુવાનો છો ને, સાંસારિક દ્રષ્ટાંત આપું. 22-25 વર્ષની ઉંમર થાય ને છોકરાઓને છોકરીઓ બતાવવામાં આવે, છોકરીઓને છોકરાઓ બતાવવામાં આવે, અને પછી ટ્રાયલ એન્ડ એરર કરતા 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 ચેકલિસ્ટ નાનું થતું જાય. 15માંથી 3 પર આવો, 3માંથી 2 પર આવો. હવે કરવાનું તો એકની હારે હોય. એ 2માંથી એકને પસંદ કરતા કેટલી તકલીફ થાય છે કે બંને ભણેલા છે ને બંનેના ફેમિલી સારા છે ને બંને દેખાવમાં સારા છે ને બંને બધું સરસ છે ને બંને, હવે એકને શું કરવું? दोनों अच्छे हैं, एक को पसंद करना है. હવે આટલો નાનકડો એક સાંસારિક નિર્ણય લેતા જો આ થતું હોય તો 2 ધર્મમાંથી એકની પસંદગી કરવાની છે, અને જેની ઇમ્પેક્ટ આવનારા હજારો વર્ષો પર પડવાની છે. એક સમાજની ઉપર પણ અને અર્જુનના પોતાના આત્મિક વિકાસની ઉપર પણ. એના જન્મ જન્માંતર સુધી અસર થવાની. અને તેથી એણે કહ્યું, પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યચ્છ્રેયસ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. ખૂબ મોટી ગાઈડલાઈન આપણા સૌને માટે આપી. અર્જુને કહ્યું, યચ્છ્રેય, જે શ્રેય હોય, જે કલ્યાણ હોય એ નિશ્ચિત કરીને મને કહો. શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. અહમ તે શિષ્ય, પ્રભુ હું તમારો શિષ્ય છું, ઉપદેશ કરો મને. ત્વામ પ્રપન્નમ, હું તમારા શરણે આવ્યો છું. સરસ એ કર્યું કામ અર્જુને, એણે શ્રેય માંગ્યું. દુનિયામાં મોટા ભાગના લોકો પ્રેયના શિકાર બને છે. આ 2માંથી એક ચોઈસ કરવાનો છે, પ્રેય અને શ્રેય. ઘણી વસ્તુઓ આપણને પ્રિય લાગે છે અને ઘણી વસ્તુઓ આપણા માટે કલ્યાણકારી હોય છે. અર્જુન કહે છે, મને શ્રેય બતાવો. શરણાગતિ આ બહુ સરસ વસ્તુ છે. શાંત થયો. બીજા અધ્યાયનો 10મો શ્લોક શું જોજો? તુષ્ણીમ બભૂવ. જ્ઞાન જેને પ્રાપ્ત કરવું હોય ને એને શાંત બનવું પડે છે. અને શાંત બનવું એટલે માત્ર શબ્દો ન કહેવા એવું નહીં, પણ વિચારોનો કોલાહલ પણ શમાવી દેવો, તો જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. ભાઈ, તો મોટા ભાગે એવું થાય, શબ્દોથી ન બોલીએ, મોઢું બંધ રાખીએ, પણ વિચારોનો કોલાહલ તો એટલો થતો હોય કે આપણે જ્યારે કોઈકને સાંભળતા હોય ને ત્યારે આપણે એનાલિસ્ટ બનીને બેસતા હોઈએ છીએ. આ બરાબર છે, આ બરાબર છે, અમે સાંભળ્યું તો એ પ્રમાણે જ છે. યસ, નહીં, આ બરાબર નથી. શ્રોતા બનવું
આ એક બહુ મોટી યોગ્યતા છે. પરીક્ષક બનવું તો બહુ સહેલું છે. અને હંમેશા યાદ રાખજો, પ્રાપ્ત હંમેશા શ્રોતા કરતો હોય છે, પરીક્ષક તો હોય ત્યાંનો ત્યાં જ રહેતો હોય છે. कारण जो तुम्हें पसंद था, जो तुम्हारे दिमाग में बैठा हुआ था, उसको तुमने टिक कर दिया. એટલે જે તમારી માન્યતા હતી તમે પાકી કરી, અને કંઈક નવું હતું પણ તમારી કલ્પનાની વિરુદ્ધનું હતું, જુદું હતું, તમારા વ્યાપની બહારનું હતું, એના પર ચોકડી મારી એટલે એ પ્રાપ્ત ન થયું. એટલે જે એકડો ઘૂંટતા હતા એ જ એકડો ઘૂંટતા રહ્યા, બગડા પર ગયા જ નહીં. આ તો વધારાનું કંઈક આવ્યું, આગળ વધ્યા જ નહીં. અર્જુન પરીક્ષક ન બન્યો, અર્જુન શ્રોતા બન્યો. તુષ્ણીમ બભૂવ. અને જ્યારે શ્રોતા બન્યો, ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાને ઉપદેશની શરૂઆત કરી. 11મા શ્લોકથી 20મા શ્લોક સુધી પ્રભુએ દેહની ક્ષુદ્રતા અને આત્માની અમરતાનું વર્ણન કર્યું. એ જ્ઞાનના પ્રકરણમાં આવશે, પણ પછી ત્રીજો મહત્વનો મુદ્દો ભગવદ્ ગીતા જે આપણને આપે છે એ છે કર્મ. બીજા અધ્યાયનો 47મો શ્લોક, અતિ પ્રસિદ્ધ શ્લોક. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુઃ મા તે સંગોસ્ત્વ કર્મણિ. તે અધિકાર કર્મણી એવ, કર્મમાં જ છે તારો અધિકાર. હું હંમેશા એક કહું કે ભગવદ્ ગીતાને સંસ્કૃતમાં સમજવાનો જે આનંદ આવે છે ને, એ અનુવાદોમાં નથી આવતો. સંસ્કૃત ભાષા કોઈ પણ રચના, ઇવન કવિતાની પણ તમે વાત કરો, કોઈ ઇંગ્લિશ કવિતા હોય અને આપણને ઇંગ્લિશ ના આવડતું કોઈ અનુવાદ કરીને આપે, એ ઠીક છે, પણ સંસ્કૃત ભાષા અને એના ન્યુઅન્સીસ, એ પણ 5000 વર્ષ પહેલાની જે ભાષા અને એ વખતે બોલવાના જે પ્રયોગો, એ અર્થમાં જો તમે સમજો, શ્રી કૃષ્ણ કેટલું ઠોસથી વાત કરી રહ્યા છે. તે અધિકાર કર્મણી એવ, તારો અધિકાર કર્મમાં જ છે. એવ એટલે જ. મા ફલેષુ કદાચન, ફળમાં નથી એટલું કહ્યું તો ઇનફ હતું, પણ કદાચન ક્યારેય નહીં. અધિકાર છે ત્યાં જકાર કર્યો અને નથી એમાં ક્યારેય નહીં. આ વાતને જો સમજાવ્યો તો હું પ્રવચનોમાં કહું, હું આપના ઘરે આવું, આપ સ્વાગત કરો અને પછી બતાવો કે આ રૂમ, આપને આ રૂમમાં જ રહેવાનું છે. જકાર કેવો ખૂંચે ત્યાં આગળ, આ જ રૂમમાં રહેવાનું છે. કો ભલે ઠીક, પાછું તમે સ્પષ્ટતા કરો, બીજા કોઈ રૂમમાં નહીં. ખબરદાર જો પગ મૂક્યો તો, અને ત્યાંય તમે ન અટકો, કદાચન ક્યારેય નહીં. કેવું લાગે? શ્રી કૃષ્ણ એ કહી રહ્યા છે કે તારું ડોમેઇન આટલું, તારો અધિકાર ક્ષેત્ર કર્મનું છે, ફળમાં નહીં, ક્યારેય નહીં. ડોન્ટ ઇવન ટ્રાય ટુ એન્ટર ધેટ. અને આ વાત લોજિકલી અને ઇમોશનલી બંને રીતે ખૂબ તથ્યવાન છે. કર્મનો સિદ્ધાંત જો સમજવો હોય, હું કર્મ કરું અને હું જ પરિણામ પણ નક્કી કરું, એ તો એના જેવું થયું કે હું પેપર લખું પરીક્ષામાં અને હું જ માર્ક આપું. એ કેવી રીતે? હું જો પેપર લખું તો એને માર્ક આપવા વાળો બીજો જ હોય તો જ પરિણામ સાચું કહેવાય. બીજું, કર્મ વર્તમાનમાં હોય છે, ફળ ભવિષ્યમાં હોય છે. આપણો અધિકાર કેવળ વર્તમાન પર છે, ભવિષ્યમાં આપણે હોઈશું કે નહીં એના ઠેકાણા નથી, તો પછી અધિકાર છે ને. ત્રીજું, કર્મ એક વ્યક્તિમાંથી પ્રગટ થાય છે, ફળ સમષ્ટિમાંથી આવે છે. અતિ પ્રચલિત દ્રષ્ટાંત હું છેલ્લા 20 વર્ષથી કથાઓમાં આપી રહ્યો છું. ડૉક્ટરના પત્ની અને પેશન્ટના પત્ની મંદિરમાં જઈને ભગવાન આગળ પ્રાર્થના કરે છે. બે બહેનો, એટલે બહેનો નહીં પણ બહેનો,
પેશન્ટની પત્ની હાથ જોડીને પ્રભુને કહે છે, હે પ્રભુ, હે કૃપાળુ, મારા પતિ આટલા વખતથી બીમાર છે, બધું પૈસા ખર્ચાઈ ગયા છે, હવે તો દેવું શરૂ થયું છે, એમની તબિયત સારી થાય એવું કંઈક કર પ્રભુ, આ ડૉક્ટરના બિલ ભરી ભરીને થાકી ગયા. બાજુમાં ડૉક્ટરના પત્ની ભગવાનને કહે છે કે હે પ્રભુ, મારા પતિનો ધંધો ચલાવજે. આમાં ભગવાન શું કરે? સૌરાષ્ટ્રના કવિએ કહ્યું ને કે ઘડવૈયા, મારે ઠાકોરજી નથી થવું. બહુ અઘરું છે ભગવાન થવું. હાથ જોડવા બહુ સહેલા, ત્યાં સામે રહેવું બહુ ખોટું. આપણે ઘરમાં 5 જણાના મન સાચવી શકતા નથી, આ અબજો લોકોના મન સાચવવા બહુ અઘરું. કારણ કે દરેક જણના તુંડે તુંડે મતિર ભિન્ના. એક જણ એક માગે, બીજો બીજું માગે, ત્રીજો ત્રીજું માગે, બધાને રાજી કરવા અશક્ય છે. તમે ઘરના 5 જણને રાજી કરી શકો છો? તમારા ઘરમાં એક શાક છે જે બધાને ભાવતું હોય, બટાટા સિવાય, અને તમે તો એ ન લો. રીંગણા બનાવો તો એકને ભાવે, મોટી દીકરીને ભાવે, છોકરાનો ચહેરો ચડી જાય. ભીંડા બનાવો તો છોકરાને ભાવે, દીકરી કે તમારી પાસે એક શાક નથી, બોલો રાજી રાખવા જેવું બધાને. તો આટલી મોટી દુનિયાના દરેક લોકોને પ્રસન્ન કરવા અઘરું છે. કર્મમાં જ આપણો અધિકાર હોય, ફળ તો એને જ સોંપાય, આપણે રખાય જ નહીં. અને અધ્યાત્મની ભક્તિની રીતે જો જોઈએ ને, ઠીક છે, શરૂઆતમાં કર્મ કરીએ, નક્કી કરીએ કે આવું મળવું જોઈએ, આમ થવું જોઈએ, આઈ વિશ ધીસ ઇઝ રાઈટ ફોર મી. 5-10 વર્ષ જવા દો ને, બધું ખબર પડે છે કે આ ખોટું હતું. પરણેલાઓને પૂછજો. ખોટું હતું. હવે આટલો મહત્વનો નિર્ણય પણ જો આપણને એમ લાગે કે ના, કંઈક બીજું કર્યું હોત તો સારું થાત, અને એ બીજું જ્યાં હોય એને પણ એ જ લાગતું હોય, તો શું આપણે નક્કી કરી શકીએ છીએ આપણા માટે સારું શું છે? નહીં. એના કરતાં તો નમ્ર ભાવે જઈને પ્રભુને કહેવું, પ્રભુ, મારા માટે કલ્યાણકારી શું છે મને ખબર નથી, તું નક્કી કર, કારણ કે આખો માસ્ટર પ્લાન તારી પાસે છે. હું તો માત્ર એક રૂમ અને રૂમના પણ મર્યાદિત સ્ક્વેર ફીટ જોઉં છું. આખો માસ્ટર પ્લાન તારી પાસે છે. પ્રભુ, તું નક્કી કર. આને કહેવાય પૂર્ણ સમર્પણ. અને પૂર્ણ પ્રયત્ન સાથે પૂર્ણ સમર્પણ હોય તો એ બંનેની શોભા વધે છે. પૂર્ણ પ્રયત્ન કરનારો પણ સમર્પણ ન કરનારો રાક્ષસ બને છે, અને પૂર્ણ સમર્પણ કરે પણ પ્રયત્ન ન કરનારો આળસુ બને છે, કાં તો લાલચુ બને છે. ये दोनों भक्त कहलाने के योग्य नहीं. समन्वय दोनों का चाहिए. અને તેથી કર્મની એકદમ શિખર પર જતા ભગવાન શ્રી કૃષ્ણએ યોગની વ્યાખ્યા આપી. યોગ કર્મસુ કૌશલમ. ગીતા યોગશાસ્ત્ર છે. એક એક અધ્યાય પૂરો થાય પછી ઝીણા અક્ષરમાં તમારા પુસ્તકમાં સંકલ્પ લખ્યો હશે, વાંચજો. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે. પછી અધ્યાયનું નામ આવે સાંખ્ય યોગો નામ દ્વિતીયોધ્યાય કે કર્મ યોગો નામ તૃતીયોધ્યાય. યોગશાસ્ત્ર છે. યોગશાસ્ત્ર એટલે શું? આપણે યોગને માત્ર કસરત સુધી મર્યાદિત કરી દીધું. આમ પગ ઊંચા કરવા ને ખોટું નથી. હા ભાઈ, અમારા મિત્રો છે બધા જે તમને કરાવે છે, બહુ સારા મિત્રો છે આપણા બધા, અને સારું કામ કરી રહ્યા છે. પણ યોગ ત્યાં પૂરો થતો નથી. ઇટ્સ જસ્ટ ધ ટીપ ઓફ એન આઈસબર્ગ. યોગ એટલે શું? અને શાસ્ત્ર છે. શાસ્ત્રની એક પરિભાષા હોય કે કોઈ પણ ટર્મિનોલોજી આવે ત્યારે એને ડિફાઇન કરી દેવી પડે કે હવે પછી આ શબ્દ આ શાસ્ત્રમાં વપરાશે એ આ અર્થમાં હશે.
ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય, બાયોલોજી હોય, સાયકોલોજી હોય, ઇકોનોમિક્સ હોય, લો હોય, કોઈ પણ આ બધા અભ્યાસુઓ છો, વિદ્યાર્થીને ભણેલા ગણેલા છો. કોઈ લીગલ ડોક્યુમેન્ટ કરો તો લેસર અને લેસી, તો લેસર કોણ કોણ એ શરૂઆતમાં પહેલા પેરેગ્રાફમાં જ આવી જાય, પ્રિએમ્બલમાં જ, કે આ લેસર હેન્સ 4th referred as, કે લેસી આટલા લોકો. ભગવદ્ ગીતા એ શાસ્ત્ર છે, યોગ શાસ્ત્ર છે. તો યોગ એટલે શું? કૃષ્ણ ડેફિનેશન આપી દીધી બીજા અધ્યાયના 50મા શ્લોકમાં. યોગ કર્મસુ કૌશલમ. યોગ એટલે એક્સેલન્સ ઇન એક્શન. અને બીજું સમત્વં યોગ ઉચ્યતે. સમત્વ, ઇક્વાનિમિટી ઓફ માઇન્ડ. બદલાતી પરિસ્થિતિમાં મનને સ્થિર રાખવું, એને કહેવાય યોગ. આ બે વસ્તુ જો આપણામાં આવી જાય એટલે એક્સેલન્સ ઇન એક્શન, શ્રેષ્ઠ કર્મ કરીએ અને પરિણામ આપણું ગમતું આવે અથવા ન આવે, એ બંને પરિસ્થિતિમાં મનને સ્થિર રાખવું, એને કહેવાય યોગ. અને એ શીખવવાનું શાસ્ત્ર એટલે ભગવદ્ ગીતા. આજના યુગમાં આટલા માટે જરૂર છે આની ગીતાની. કાજે ડગલે ને પગલે કંઈક થાય, ફળ નહીં મળ્યું, આ વાત જ ખોટી. ફળ નહીં મળે એવું થાય જ નહીં. ફળ ગમતું નહીં મળ્યું. દરેક કર્મ ફળ તો આપે જ છે, પણ નથી મળ્યું આપણે કહીએ ત્યારે આપણે એમ કહેવા માંગીએ છીએ કે મને જે જોઈતું હતું એ ન મળ્યું. તો શું કરવાનું? કર્મ પરનો અધિકાર છોડો. ચોથો મુદ્દો ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, કર્મ યજ્ઞીય ભાવનાથી કરો. અને યજ્ઞ પણ આપણે એટલું સંકુચિત, ખબર નહીં સમાજને સંકુચિતતા કેમ ગમતી હશે. સારા સારા કોન્સેપ્ટ મહાપુરુષો આપે, હજારો વર્ષોથી નિરંતર આપણને આપતા રહ્યા. ઋષિઓ, આચાર્યો, તીર્થંકરો, ભગવંતો, જ્ઞાનીઓ, ઉપદેશકો, ગુરુજનો. પણ આ સમાજ એ વિશાળ કોન્સેપ્ટને એવો નાનકડો કરી નાખે, એનો અર્થ જ આખો ચાલ્યો જાય, એનો સંદર્ભ જ જતો રહે. યજ્ઞ જેટલો વિશાળ કોન્સેપ્ટ ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ આપે, વૈદિક સંસ્કૃતિ. અને લોકો યજ્ઞ એટલું એટલું સમજ્યા, લાકડા બળે છે, અંદર જવ તલ ગોમે છે, ઘી નાખે છે, સ્વાહા 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 થાય છે. એ તો માત્ર પ્રતીક છે. ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં જુઓ, ભગવાન શ્રી કૃષ્ણ યજ્ઞની ભાવનાને કેટલી વિશાળ કરી દીધી. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ અને યોગ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, ક્યાં સુધી લઈ ગયા છે? અનેક પ્રકારના યજ્ઞો છે. અત્યારે આપણો ચાલી રહ્યો છે જ્ઞાન યજ્ઞ છે. ક્યાંય હળગતું નથી, માત્ર પ્રગટે છે. જ્ઞાન યજ્ઞ છે. તો યજ્ઞ એટલે યજ્ઞ છે. તદર્થં કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. તદર્થમ કર્મ. પરમાત્માને માટે કર્મ કર, ઈશ્વરને માટે કર્મ કર. તકલીફ ક્યાં થાય છે? તું તારા માટે કર્મ કરે ત્યારે પ્રોબ્લેમ થાય છે ને અર્જુન. તું તારા માટે કર્મ કરે, તું વિચારે તને આટલું મળવું જોઈએ, તને ન મળ્યું, તું વચ્ચે આવ્યો તેથી ને. અપને કો છોડ, ઉસમેં મિલીન હો જા, फिर जो हो रहा है सही हो रहा. તદર્થમ, બે શબ્દો સંસ્કૃત ભાષાના સમજી લેજો, મદર્થમ અને તદર્થમ. મદર્થમમાં સમસ્યા છે, તદર્થમમાં ક્રાંતિ છે, અને પરિણામે શાંતિ છે, ભ્રાંતિના નિરસન છે. તદર્થં કર્મ કૌંતેય, ઉસકે લીએ કર. વાલા ભક્તજનો, યાદ રાખજો, આજે સાંજે શાંતિથી બેસીને અડધો કલાક થોડુંક ચિંતન કરજો. તમારા જીવનમાં જે આનંદના ટાપુ રચાયા હશે એને જો તમે યાદ કરી શકો અને એ આનંદ શા માટે થયો એના કારણ સુધી પહોંચી શકો, તમને એટલું ચોક્કસ લાગશે કે वो मूल कारण था, तुमने अपने आप को खो दिया, भुला दिया, तुमने दूसरे के लिए कुछ किया. आनंद वहीं से आता है. પોતાના માટે કરો અને મળે તોય આનંદ નહીં થાય, કહી રાખું છું. और दूसरे के लिए करो, इच्छित परिणाम नहीं आया फिर भी आनंद होगा. दोनों को समझना.
પોતાના માટે કરશો, તમારું ધાર્યું થશે તોય આનંદ નહીં મળે, સુખ મળશે. પણ બીજાના માટે કરશો, બંનેમાંથી કોઈનું ધાર્યું નહીં થાય, છતાં તમને આનંદ ચોક્કસ મળવાનો. તમને ગમતી વાનગી લઈને તમે બેઠા, સરસમાં સરસ વાનગી, નામ મને નહીં સૂજે, જવા દો, દરેકને પોતપોતાની ગમતી વાનગી તમે લઈને બેઠા, સારામાં સારી બની, તમને સુખ મળ્યું એ 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ તમે જે જમ્યા હતી. અને ઘણા લોકો તો એવા હોય કે સરસ મહિના પહેલા આવું કેમ નહોતું બન્યું, આને લે ને, મહિના પહેલા આવું કેમ નહોતું બન્યું ને હી પિક્સ અપ ધ ફાઇટ. અથવા હવે દર વખત આમ જ બનવું જોઈએ. कौन કરી શકે? या तो तुम अतीत में चले गए या तो भविष्य में चले गए, वर्तमान को तुमने खो दिया. એટલે ઈચ્છેલું મળે તોય તમને આનંદ નહીં મળે, સુખ મળશે. પણ સવારના પહોરમાં મરીન ડ્રાઈવના દરિયા કિનારે તમે વોક લેવા નીકળ્યા છો અને તમને અચાનક યાદ આવે છે આજે તો આપણી બર્થડે છે. બાજુની કોઈક દુકાનમાંથી તમે 15-20 પેકેટ બિસ્કિટના ખરીદી લો છો અને ત્યાં આગળ જે છોકરાઓ રખડતા હોય એક એક બિસ્કિટ પેકેટ તમે આપો. છોકરાને બિસ્કિટ ભાવે છે કે નહીં કોને ખબર, આપણે ક્યાં પૂછવા ગયા છે કે એની ફેવરિટ ડિશ કઈ છે. પણ અને પૂરેપૂરું તમે આપી શક્યા કે નહીં એ ખબર નહીં. તમારે કંઈક બધું સરસ કરવું હતું, પણ હવે સવારના 7:30 વાગે એમ કઈ દુકાન ખોલી હોય, તમને લાગ્યું ચલો આ છે ને, આમ તો તમને ઈચ્છા હતી કે બહુ સરસ બધાને જમાડીએ આપણે, પણ સવારે 7 વાગે પોસિબલ નહોતું. તમને જે મળ્યું તમે લઈ લીધું. તો ન ઉસકી ઈચ્છા સે હુઆ ન तुम्हारी ઈચ્છા સે હુઆ, પણ એ 15 જણને બિસ્કિટના પેકેટ આપીને તમે આનંદનો એક નાનકડો ટાપુ લઈને ઘરે જશો. મેં સારું કર્યું છે. आनंद अपने लिए करने में कभी नहीं होता, जब दूसरों के लिए तुम करते हो उसी में होता है. અને કૃષ્ણ કે છે યજ્ઞ આને કહેવાય, તદર્થં કર્મ કૌંતે. જો જીવનમાં આનંદ જોઈતો હોય તો નક્કી કરજો, દિવસમાં અડધો કલાક પછી જેવી તમારી યોગ્યતા, તમારી ઉન્નતિ ને તમારી શક્તિ ભક્તિ, મારે બીજાને માટે જીવવું છે. મને એક જણે પૂછ્યું કે મહાપુરુષોના ચહેરા પર હંમેશા આનંદ, સમસ્યાઓ તો અમારે હોય ને, ન હોય એવું નથી. હા, અને કોઈ કહેતો હોય કે નથી તો સમજો જુઠ્ઠું બોલે છે. હોય, लेकिन चेहरे पर जो आनंद है क्यों होता है? मैंने कहा इसलिए होता है कि वो तदर्थम जीते हैं, उनका जीवन ही यज्ञ होता है. પોતાના માટે જીવીએ તો તકલીફ ને, जीते ही नहीं अपने लिए, समस्याएं आती हैं चली जाती. હમણાં હરિયાણા ને યુપીમાં કથાઓ હતી, હિસાર અને કાનપુરમાં એક જગ્યાએ પધરામણી માટે તાળું બનાવવાની ફેક્ટરી. બાપા બહુ સરસ આમ અનુભવ થયો આપણને. પહેલી વખત આમ, બીજી ઘણી બધી ફેક્ટરી, તાળા બનાવવાની ફેક્ટરીમાં કોઈ દી ગયા નહોતા આપણે. આમ ઘણી બધી જગ્યાએ પધરામણીઓ કરી, બધું લોકોના નવા ઘર, દુકાનો, ઓફિસો, ફેક્ટરીઓ, પણ ગયા. જેવા એન્ટર થયા કે ડાબી બાજુ પહેલું મને કે આ ચાવીનો ડિપાર્ટમેન્ટ. મેં કીધું એ તો છેલ્લે હોય ને. મને કે નહીં, એ પહેલે હોતા હૈ. અને તાળા બનાવનારી ફેક્ટરીવાળાએ કહ્યું કે ચાવી પહેલા બને છે, તાળા પછી બને છે. ભગવાને પ્રેરણા આપીને કહ્યું જીવનનો પણ આ જ સિદ્ધાંત છે, સમાધાન પહેલા બનતા હોય છે, સમસ્યાઓ પછી નિર્માણ થતી હોય છે. याद रखना, तुम्हारे जीवन में एक भी समस्या ऐसी नहीं है जिसका समाधान न हो. હકીકત यह है, કારણ કે પછી લોજિકલી એમણે સમજાવ્યું કે ચાવીની ડિઝાઇન જે બને એના પ્રમાણે બધા, કોઈ છે નહીં ભાઈ તાળાની ફેક્ટરી વાળો અહીંયા. ચાવીની ડિઝાઇન પહેલા બને અને એના પ્રમાણે લીવર ગોઠવાય અને પછી તાળું બંધ થાય, ઉપર એને પેલું સીલ લાગે. पहला कई लीवर बनाओ પછી એ તો પેલો તમારો ડુપ્લિકેટ વાળો કરે. જીવન ईश्वर डुप्लीकेट में नहीं मानता.
ईश्वर मौलिक होता है भाई, वो मौलिक મૌલિક છે. એના પપ્પાનું નામ ઈશ્વરલાલ છે. यज्ञ जब तुम अपने लिए जीना बंद कर देते हो, અને બહુ મોટી હિંમતનું કામ છે ભાઈ. માણસ પોતાના માટે જીવે ને ત્યારે મારે ઉપર જોવું જોઈએ. આટલા બધા બેઠા છો, હું અહીંયા જ જોઈને બોલું છું. માણસ પોતાના માટે જ્યારે જીવતો હોય છે બહુ સંકુચિતતા આવે છે. અન્યોને માટે જ્યારે જીવતો શરૂ થાય ત્યારે બહુ વિશાળતા એનામાં આવતી હોય છે. યજ્ઞ એ જ પાંચમો સિદ્ધાંત ભગવાન શ્રી કૃષ્ણે આપ્યો છે, ધ્યાન. છઠ્ઠા અધ્યાયના 5મા શ્લોકમાં શ્રી કૃષ્ણે બહુ અદભુત વાત કરી. ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માન અવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધો આત્મૈવ રિપુરાત્મનઃ. હુ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ? માય સેલ્ફ. એન્ડ હુ ઇઝ માય વર્સ્ટ એનિમી? માય સેલ્ફ. કોઈ બીજા તરફ આંગળી ચીધવાનો મતલબ જ નથી ભાઈ. જીવનમાં સારું થયું તો એ આપણા પ્રયત્નોથી, આપણા જાગૃતિથી થયું છે, અને જીવનમાં કંઈક ખોટું થયું તો એ આપણી ભૂલથી ને કાં તો આપણી ગાફેલિયતથી થયું છે. બીજાએ મારું ખોટું કર્યું મત કહેના ભાઈ. રાહત ઇન્દોરીના એક શેર મને બહુ ગમે છે, મેં ઘણી કથાઓમાં કહ્યા છે. ઉંગલિયાં यूं ન ઉઠાયા કરો. પોતાની ભૂલ માટે બીજાનો વાંક કાઢવો સહેલો, કાંઈ ન હોય તો એ બીજાની નિંદા કરવી, એ જો પેલાનું તો આમ થયું, બહુ સહેલું. કવિ રાહત ઇન્દોરી કહે છે, ઉંગલિયાં यूं ન ઉઠાયા કરો, ખર્ચ કરને સે પહેલે કુછ કમાયા કરો. ઉંગલિયાં यूं ન ઉઠાયા કરો, ખર્ચ કરને સે પહેલે કુછ કમાયા કરો. અને બીજા શેરમાં તો કમાલ કરી છે એણે, जिंदगी क्या है खुद समझ जाओगे, जिंदगी क्या है खुद समझ जाओगे, बारिशों में जाके पतंगे उड़ाया करो. હવા જ્યારે અનુકૂળ ચાલતી હોય ને ત્યારે તમે આમ એક ટીચકું મારો ને પતંગ ઉડી જાય, પણ વરસાદ વરસતો હોય ત્યારે ઉડાડી જુઓ પતંગ, ખબર પડે જિંદગી શું ચીજ છે. जिंदगी क्या है खुद समझ जाओगे, बारिशों में जाके पतंगे उड़ाया करो, और रात के बाद अगर सहर देख लो, सहर सुबह, रात के बाद अगर सहर देख लो, कुछ फकीरों को खाना खिलाया करो. જીવનમાં અજ્ઞાનની રાત્રિ પછી જ્ઞાનનો સવાર જો ઉગે, જીવનમાં દુઃખની રાત્રિ પછી સુખની સવાર જો ઉગે, તો ફકીરો કો ખાના ખિલાયા કરો. એટલે રસ્તા પર રખડતાઓને ટુકડા નાખો એમ નહીં, कुछ ज्ञानी महापुरुषों के साथ में जाके जुड़ जाओ, उनको आधार दो कि तुम्हारे साथ हम खड़े हैं. ये तुम्हारी वजह से हमारे जीवन में अज्ञान की रात्रि चली गई, ज्ञान का उजाला होने लगा है. दुख की रात्रि चली गई, सुख का उजाला होने लगा है. उंगलियां यूं न उठाया करो, खर्च करने से पहले कुछ कमाया करो. ધ્યાન પ્યાજ. ધ્યાન એટલે હમણાં 2-3 મહિના પહેલા કથામાં એક પ્રભુની કૃપાથી વ્યાસપીઠ પરથી પ્રગટ થઈ વાત, અને મેં કહ્યું કે જાગૃતિપૂર્વક દુનિયાની દ્રષ્ટિએ બેહોશીમાં પ્રવેશી અને સમાધિને પામવાનો સિસ્ટમેટિક પ્રયાસ. એક એક શબ્દ મહત્વનો છે. જાગૃતિપૂર્વક દુનિયાની દ્રષ્ટિએ બેહોશીમાં પ્રવેશી અને સમાધિ અવસ્થાને પામવાનો સિસ્ટમેટિક પ્રયાસ, એને કહેવાય ધ્યાન. કારણ કે જે ધ્યાન શબ્દ એટલો બધો સસ્તો બની ગયો છે, ભારતના કોઈ પણ શહેરમાં નીકળો તો થાંભલે થાંભલે દાઢીઓ લટકે છે ધ્યાન શીખવા વાળી. રેકડીઓ ખુલી ગઈ છે, આવો જ આવો વીકેન્ડમાં ધ્યાન શીખીને જતા રહો, અને ડબ્બામાં નાખતા જાઓ કાંઈક.
ધ્યાનના પુશર્સ, હોકર્સ ન ચાલે ભાઈ. જાગૃતિપૂર્વકનો પ્રયાસ છે. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસે સ્થિતઃ એકાકી યત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ. સ્વ સાથેનો પરિચય કરવાનો સાધના પથ એ ધ્યાન છે. દુનિયામાં બધાને ઓળખીએ છીએ, પોતાને જ નથી ઓળખતા. બીજાના વિશે બધું જ ખબર છે, પોતાના વિશે કશું ખબર નથી. કારણ કે પોતાના ઘરના બારણા કદી ખટખટાવ્યા જ નથી. ભીતર તો કભી મુડે ही नहीं. अपनी सारी ऊर्जा, अपनी सारी चेतना केवल बाहर की ओर जाती रही. ध्यान એટલે प्रतिक्रमण, टू टर्न अबाउट, अपनी ओर चले आना, એ ધ્યાન છે. અને ધ્યાન પછીનો જે છઠ્ઠો સિદ્ધાંત આવે છે તે જ્ઞાન. બીજમ મામ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ. 7મા અધ્યાયમાં પ્રભુ કહે છે, હે પાર્થ, સર્વભૂતાનામ સનાતનમ બીજમ મામ વિદ્ધિ. પ્રાણી માત્રનું જે સનાતન બીજ છે એ તું મને, અગેન સંસ્કૃત વ્યાકરણ, વિદ્ધિ શબ્દ સમજવો પડે. વિદ્ધિ શબ્દ વિદ ધાતુમાંથી આવે છે. વિદ ઇઝ ટુ નો, જેના પરથી વેદ, વિદ્વાન, આ બધા જે શબ્દો આવ્યા ને એ મૂળ છે વિદ. વિદ ઇઝ ટુ નો. અને એનું આજ્ઞાર્થ થાય વિદ્ધિ, એટલે માન, સમજ. તારું મન દલીલો કરે, તારી બુદ્ધિ કુતર્ક ઉભા કરે, કદાચ સ્વીકારવા માટે તૈયાર ન થાય છતાં પણ તું આ માન, એને કહેવાય વિદ્ધિ. આ વિદ્ધિ શબ્દ સમજાવવા માટે હું હંમેશા રામાયણમાંથી, વાલ્મીકી રામાયણમાંથી દૃષ્ટાંત આપું. રામ અને સીતા વનમાં ચાલ્યા. મૂળ તો રામજી ચાલ્યા, સીતાજી સાથે ચાલે. લક્ષ્મણ કહે છે હું પણ જઈશ. સુમિત્રાને પગે લાગવા માટે જ્યારે લક્ષ્મણ ગયો ત્યારે આ મા પોતાના દીકરાને કહે છે વાલ્મીકી રામાયણમાં, રામમ દશરથમ વિદ્ધિ મામ વિદ્ધિ જનકાત્મજા અયોધ્યામ અટવીમ વિદ્ધિ ગચ્છતાત યથા સુખમ. રામમ દશરથમ વિદ્ધિ, રામને દશરથ માનજે. વિદ્ધિ, તારું મન એમ કે રામ ક્યાં દશરથ છે? દશરથ તો પિતા, રામ તો મોટા ભાઈ છે. નથિંગ ડુઈંગ. એ મોટા ભાઈ પિતાના સ્થાને છે. રામમ દશરથમ વિદ્ધિ મામ વિદ્ધિ જનકાત્મજા. જનકાત્મજા, સીતાને મારી જગ્યાએ જોજે. તારું મન એમ કહેશે, બુદ્ધિ દલીલો કરશે, સીતા તો ભાભી છે. નથિંગ ડુઈંગ, મારી જગ્યાએ જોજે. અયોધ્યામ અટવીમ વિદ્ધિ, અયોધ્યાને, એ જંગલને અયોધ્યા સમજજે. તો પછી ગચ્છતા યથા સુખમ. જા દીકરા, તું જ્યાં રહીશ ત્યાં સુખી રહીશ. તારા સુખ ત્યાં નિર્માણ થશે. અને યાદ રાખજો વાલા ભક્તજનો, સુખ બહારની પરિસ્થિતિમાં નથી હોતા. સુખ આપણું સ્ટેટ ઓફ માઇન્ડ હોય છે. જે રીતે આપણે એને પરસીવ કરીએ એ રીતે સુખ બને છે. એક બહુ સીધો પ્રશ્ન પૂછું, રીંગણું સારું કે ખરાબ? કેમ જવાબ નહીં મળ્યો? કેટલા લોકોને લાગે છે રીંગણું સારું? અત્યારે બપોરે તમને રીંગણાનું શાક આપે, કેટલા લોકો લેશે? હાથ ઉપર કરો. કેટલા લોકોને લાગે છે રીંગણું સારું? કોઈને નહીં. એટલે ન લેવાય એવું કઈ ના પાડી જ આપે? એકાદ બે હાથ ઉપર, તો બાકીના બધા ન લે એમ ને? બિચારું રીંગણું. રીંગણું સારું નથી, રીંગણું ખોટું નથી, રીંગણું માત્ર રીંગણું છે. એ સારું કે ખોટું પ્રોજેક્શન આપણે કર્યું છે. વિશ્વ સારું નથી, વિશ્વ ખોટું નથી, વિશ્વ વિશ્વ છે. લોકો કોઈ સારો નથી, કોઈ ખોટો નથી, માણસ માણસ છે. પ્રોજેક્શન કેવળ આપણું હોય છે. આ પ્રોજેક્ટરને જો બદલીએ
તો આખી દુનિયા સુંદર થઈ જાય છે. એ કહેવાય જ્ઞાન. 13મા અધ્યાયમાં તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એત જ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. આને જ જ્ઞાન, જે એકત્વનું દર્શન કરાવે તે જ્ઞાન. સમય પૂરો થવા આવે ત્યારે કન્ક્લુઝન કરતી વખતે વળી એક વખત જે નાનકડો 10 મિનિટનો પણ અમારે અંદર બેસીને નિજાનંદનો સત્સંગ થયો, એમાં બહુ સરસ વાત કરી મને રાકેશભાઈ કે જૈન વ્યક્તિ ગીતાને આટલું બધું મહત્વ આપે. સ્વાભાવિક છે, ઘણા લોકોને ન ગમે, પણ એ કહે છે કે તુલના નથી કરતો, એકત્વનું દર્શન કરાવવાનો પ્રયાસ કરું છું. અને મને ગમી એક વાત કે કમ્પેરિઝન કરવાની મૂર્ખતા એક વખત કરી લીધી પીએચડી કરતી વખતે. હવે ફરીથી, આ શબ્દ એમના છે, મારા નથી, કોટ અનકોટ વાત કરું છું કે હવે ફરીથી મૂર્ખતા કરવી નથી. એકત્વનું જ્ઞાન આને કહેવાય ભાઈ. એત જ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. આના સિવાય જે કંઈ બીજું છે એ બધું અજ્ઞાન છે. તો ધ્યાનથી જ્ઞાન પ્રાપ્ત થાય. અને પછી 7મું આવે દર્શન. 11મા અધ્યાયમાં અર્જુને ભગવાનને, 10મા અધ્યાયમાં પ્રભુએ વિભૂતિઓનું વર્ણન કર્યું કે હું આ રીતે રહ્યો છું વિશ્વભરમાં, તું આવી રીતે મને જો. એકત્વનું, એકાંશેન સ્થિતો જગત. 11મા અધ્યાયની શરૂઆતમાં અર્જુન પૂછે છે પ્રભુ મન્યસે યદિ તચ્છક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભુ. કેવી નમ્રતા આવી ગઈ. જો શરૂઆતમાં પેલો એરોગન્સ હતો ને, બંને સેનાઓની વચ્ચે મારો રથ લઈ જાઓ. હવે 11મા અધ્યાયની શરૂઆતમાં અર્જુન કહે છે પ્રભુને, પ્રભુ આપને જો યોગ્ય લાગતું હોય. બદલાયો 10 અધ્યાયની અસર. આપને જો યોગ મન્યસે યદિ તચ્છક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભો. હું આના દર્શન કરી શકું એવું જો તમને લાગતું હોય તો હે પ્રભુ મને આપના એ વિશ્વરૂપના દર્શન કરાવો. અને આટલું જ જ્યાં અર્જુને કહ્યું ત્યાં તો ભગવાને 11મા અધ્યાયના 4થા શ્લોકમાં પશ્ય મે પાર્થરૂપાણી શતશોથ સહસ્રશ. પહેલો જ શબ્દ ભગવાન બોલ્યા પશ્ય, જો. 3 શ્લોક સુધી વર્ણન કર્યું. 4થો, 5મો, 6થો અને 7મો, આ 3 શ્લોકોમાં વર્ણન કર્યું કે આ વિશ્વરૂપ કેવું છે. 8મા શ્લોકમાં ભગવાનને બત્તી થઈ કે હું કહું છું પણ આ જોતો નથી, જોઈ શકતો નથી, કારણ મેં દિવ્ય દ્રષ્ટિ આપી નથી. 11મા શ્લોકના 8મા અધ્યાયમાં ભગવાન 11મા અધ્યાયના 8મા શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે નતુમામ શક્યસે દ્રષ્ટુમ અનેનૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ય મે. તું નહીં જોઈ શકે અર્જુન તારા નેત્રોથી, હું તને દિવ્ય ચક્ષુ આપું છું, હવે જો. શિષ્યમાં જ્યારે નમ્રતા આવે છે ત્યારે ગુરુ ઓર વિશેષ રૂપે વરસે છે. અને એ વરસે છે એમાં કેવળ જ્ઞાન નથી હોતું, એમાં કેવળ કોરા સિદ્ધાંતો નથી હોતા, એમાં ગુરુના હૃદયનો પ્રેમ પણ વરસતો હોય છે. કોરા સિદ્ધાંતો આપવા બહુ સહેલા છે ભાઈ, लेकिन हृदय के प्रेम के साथ उसे घोल कर देना, उसके लिए दोनों ओर से योग्यता चाहिए. शिष्य की भी चाहिए और गुरु की भी चाहिए. विश्वरूप दर्शन. અને 8મું સૂત્ર છે ભક્તિ. 12મા અધ્યાયમાં ભગવાને ભક્તિ એટલે ભગવાનની રીતે ભગવાનને ગમતા થવાની પ્રવૃત્તિ, એ ભક્તિ. મેરી બહુત આપણે છે ને પ્રેમના દાવાઓ બહુ કરીએ છીએ, અંગત રીતે ને પછી કોર્ટોમાં. હા, શરૂઆતમાં અંગત રીતે થાય ને પછી આગળ વધે વાત અદાલતો. પણ એમાં શું હોય છે, હું તને પ્રેમ કરું છું એટલે તું આવું કર,
હું તને પ્રેમ કરું ને તું મારા માટે પિંક ડ્રેસ ના પહેરે? બોલો. અથવા તો હું તને પ્રેમ કરું ને તું વેડિંગ એનિવર્સરી યાદ ના રાખે? સોરી, આપણે પ્રેમમાં દાવા બહુ કરીએ છીએ. તું મારો છે એટલે તું આમ, અથવા તું મારી છે એટલે તું આમ કર. ભક્તિ એ ઈશ્વરને ગમે એવી રીતે એના થવાની પ્રવૃત્તિ. અને ઈશ્વરને શું ગમે એ 12મા અધ્યાયના 13 થી 19 7 શ્લોકોમાં ભગવાને કુલ 36 ગુણોનું વર્ણન કર્યું છે. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખક્ષમી સંતુષ્ટ સતતં યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય. એ 36 ગુણો ઉપર 36 મહિના સુધી બોલી શકાય. ઈશ્વરની રીતે ઈશ્વરને ગમતા થવાની પ્રવૃત્તિ છે. ત્યારબાદ જે 9મું તત્વ આવે છે સંન્યાસ. 18મા અધ્યાયની શરૂઆતમાં અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો. પ્રભુ, 18મા અધ્યાયનું નામ જ છે મોક્ષ સંન્યાસ યોગ. પ્રશ્ન પૂછ્યો, સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ. પ્રભુ, મારે સંન્યાસનું તત્વ શું એટલે સમજવું છે. શ્રી કૃષ્ણે બહુ સુંદર સૂત્રાત્મક વ્યાખ્યા આપી. કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસં કવયો વિદુઃ. સંન્યાસ એટલે કામ્ય કર્મોનો ન્યાસ. હવે અગેન સંસ્કૃત ભાષા, ન્યાસ શબ્દના બે સંસ્કૃત ભાષાનું સૌંદર્ય છે કે કેટલાક શબ્દો એવા છે એમાં જે એક જ શબ્દના બે તદ્દન વિરોધી અર્થો થાય. અને યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ. ન્યાસ શબ્દ આવો છે. ન્યાસ શબ્દનો એક અર્થ છે છોડવું, અને ન્યાસ શબ્દનો બીજો અર્થ છે ભેગું કરવું. તમે કહેશો કમાલ છે આ સંસ્કૃત ભાષા, એક જ શબ્દના બે અર્થ, છોડવું પણ અર્થ થાય અને ભેગું કરવું પણ. યસ, ન્યાસ એટલે છોડવું. અને જો ઘણા ખાસ કરીને મરાઠી ભાષામાં તમે ટ્રસ્ટ હોય ને એ અથવા તો હિન્દીમાં, શુદ્ધ હિન્દીમાં ન્યાસ, એ ન્યાસ લખે લોકો, ટ્રસ્ટને માટે ન્યાસ. આ ન્યાસ. સંન્યાસમાં બંને આવે છે, છોડવું અને ભેગું કરવું. પણ કેવી રીતે? સંન્યાસ, સમ્યક ન્યાસ. તમે છોડો એ પણ સરસ રીતે છોડો, અને જે ભેગું કરો એ પણ સરસ રીતે ભેગું કરો. માણસને યોગ્ય રીતે છોડતાય નથી આવડતું અને માણસને યોગ્ય રીતે પકડતાય નથી આવડતું. એટલે સંન્યાસ નથી કરી શકતું. બર્નાર્ડ શોની એક વાત મને બહુ ગમે છે, મેં વર્ષોથી કહી છે કથાઓમાં. શો પાસે એક માણસ પહોંચ્યો ને પૂછ્યું એણે, મિસ્ટર શો, કોઈ જર્નાલિસ્ટ હશે, પત્રકાર હશે, કે ધારો કે તમારી પાસે 2 બંગલા હોય મોટા મોટા, તો તમે શું કરો? શો કે હું એકલો માણસ, મારે બંગલાને 2 ને કરવા છે, શું એકમાં હું રહું ને બીજો કોઈકને આપી દઉં? શો તમારી પાસે 2 ગાડી હોય તો તમે શું કરો? શો કે એક હું મારા માટે વાપરું, બીજી કોઈકને આપી દઉં. શો તમારી પાસે 10 લાખ પાઉન્ડ આવે તો તમે શું કરો? શો કે બહુ મોટી રકમ થઈ ગઈ, 10 લાખ, 5 લાખ મારા માટે રાખું ને 5 બીજાને આપી દઉં. અને શો તમારી પાસે 2 શર્ટ હોય તમે શું કરો? શો કે હું કોઈને કાંઈ ના આપું. પેલા પ્રશ્ન પૂછનારને નવાઈ લાગી, કમાલ છે, તમે એક બંગલો છોડવા તૈયાર છો, એક ગાડી છોડવા તૈયાર છો, 5 લાખ પાઉન્ડ છોડવા તૈયાર છો, અને એક શર્ટ માટે ના પાડો છો, એવું કેમ? શો કે જો ભાઈ, હજી સુધી મારી પાસે 2 બંગલા આવ્યા નથી, 2 ગાડીઓ આવી નથી, 10 લાખ પાઉન્ડ આવ્યા નથી, પણ 2 શર્ટ તો મારી પાસે છે, એ કેવી રીતે આપે? ન્યાસ, સમ્યક ન્યાસ એટલે જે આપણી પાસે છે, જેની આપણને જરૂર છે. કામ્યાનામ કર્મણામ ન્યાસમ, કામ્ય કર્મોનો ન્યાસ. જે આપણને જરૂર છે, જે આપણને ગમે છે, એ બીજાને માટે છોડવું, એને કહેવાય સંન્યાસ. આપણે બિનજરૂરી હોય ને એ બધું છોડી દઈએ, આપણે નકામું લાગે એ છોડી દઈએ, વધારાનું હોય એ છોડી દઈએ. ક્યાંક પૂર આવે ને પેલું ઉઘરાવાવાળા નીકળે એટલે માં પોતાની દીકરીને કે તારા જૂના ડ્રેસ છે આપી દે, અને પાછા રાજી થાય, વાહ કેવું અમે આપ્યું, સારું છે.
જગ્યા તો થઈ કબાટમાં, નવા આવશે પણ નકામું આપણને હોય આપવું એ નહીં. કામ્યાનામ કર્મણામ ન્યાસમ. ભગવાન મહાવીરે શું કર્યું? પોતાના શરીર પર જે વસ્ત્ર હતું એ આપ્યું છે, વધારાનું નહીં આપ્યું. પોતે ઠંડી સહન કરી અને ગરીબને આપ્યું. આને કહેવાય સંન્યાસ. અને છેલ્લો સૂત્ર ભગવદ્ ગીતાનું છે મોક્ષ. વિષાદથી મોક્ષ સુધી. મોક્ષ શું? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. અહીંયા ધર્મ શબ્દનો અર્થ સાવધાનીપૂર્વક સમજજો ભાઈ, કારણ કે આપણે ધર્મ એટલે લેબલાઇઝ્ડ ધર્મ જ સમજીએ છીએ, જે બધા લેબલો લગાડેલા હોય ને. 5300 વર્ષ પહેલા જ્યારે આ ઉદ્ગારો થઈ રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા, એ વખતે આ લેબલવાળા કોઈ ધર્મ હતા જ નહીં. તો પછી આ ધર્મ કયો? ધર્મ યોર ઇન્ટરેસ્ટ, ધર્મ યોર ઇન્ક્લિનેશન, ધર્મ યોર એપ્ટિટ્યુડ, ધર્મ યોર બિલ્ટ ઇન પ્રોગ્રામ, ધર્મ તમારું પ્રેય જે તમને લાગે છે કે હું ની સાથે વળેલી વસ્તુઓ, ઉસે છોડો. સર્વ ધર્માન પરિત્યજ્ય. આપણે છે ને વેદાંત બહુ સરસ કહે છે કે આપણે ઈયળ જેવા હોઈએ છીએ માણસ. ઈયળ વૃક્ષના નહીં, બહુ ચિંતા નહીં કરો, આપણે સારા છીએ. ઘણા ચહેરા આમ થઈ જાય, ઈયળ ઈયળ શું કરે? છોડ ઉપર જતી હોય તો નિરીક્ષણ મેં કર્યું છે એઝ અ ચાઇલ્ડ, મને ખબર છે. છોડ પર જતી હોય તો એક પાંદડા પર હોય ત્યાંથી લાંબી થઈને બીજું પાંદડું મોઢેથી પકડે અને એ પાંદડા પર જઈને થોડીક આગળ વધીને એમ લાગે કે હવે ગ્રીપ પરફેક્ટ થઈ ગઈ છે એટલે પાછલું પાંદડું છોડી દે. પછી એ પાંદડાને જેટલું કાતરવાનું એટલું કાતરી લે અને આગળ જવા માટે વળી પાછું બીજું પાંદડું મોઢેથી પકડે અને પાછલું છોડે. આપણે જન્મ જન્માંતર સુધી આ જ કરીએ છીએ. એક વિષયને પકડીએ છીએ અને જૂનો છોડીએ છીએ. એક સંબંધને પકડીએ છીએ, જૂનો છોડીએ છીએ. એક સુખની ભ્રાંતિ જ્યાં લાગતી હોય એને પકડીએ છીએ અને પહેલાં જે સુખ લાગતું હતું એને છોડતા જ. વી આર જસ્ટ ચેન્જિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વી આર નોટ ચેન્જિંગ અવર એટીટ્યુડ. મોક્ષ એટલે પત્તે કો હી છોડો, અને જ્યારે પત્તાને છોડવાનું થશે ત્યારે એ ઈયળ પતંગિયું બનશે, રંગ રંગીન પાંખો લઈ અને આકાશમાં ઉડ્ડયન કરશે. એને કહેવાય મોક્ષ. जो स्वयं भी सुंदर बनेगा और जिस फूल पे जाकर बैठेगा उस पुष्प की शोभा को भी और बढ़ा देगा. ઈયળ શોભાનો વધારે, પતંગિયા જ વધારે. તો મોક્ષની યાત્રા એ ઈયળમાંથી પતંગિયું બનવાની યાત્રા છે. ઈયળમાં મર્યાદા બહુ છે. માંડ માંડ પાંદડું પકડો છો અને માંડ માંડ છોડો છો, પણ પતંગિયાને માટે તો સમગ્ર સૃષ્ટિ પોતાની છે. ક્યોંકि ખુલ્લા આકાશ, વેચાણ જમીનોના થાય છે ભાઈ, સ્ક્વેર ફૂટના થાય છે. હજી સુધી કોઈ આકાશના ટુકડાઓ વેચ્યા નથી. વાત બહાર ન જાય તો સારું. નહીતર માણસ છે ભાઈ. તો મોક્ષ ખુલા આસમાન તુમ્હારા હૈ, यह है मोक्ष. અઢારમા અધ્યાયના 73મા શ્લોકમાં અર્જુને કહ્યું, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત સ્થિતોસ્મિ ગતસંદેહ કરિષ્યે વચનં તવ. યાદ કરો પહેલા અધ્યાયના 21મા શ્લોકનો અર્જુન જ્યારે કૃષ્ણને કેવળ સારથી સમજીને કહે છે, સેનયોરુભયોર મધ્યે રથમ સ્થાપય મે અચ્યુત. હે અચ્યુત, બંને સેનાઓની વચ્ચે લઈ જઈને મારો રથ ઊભો રાખો. અને 18મા અધ્યાયના 73મા શ્લોકનો અર્જુન જેનું અંતિમ વક્તવ્ય, નષ્ટો મોહ, મારો મોહ ચાલ્યો ગયો, સ્મૃતિર્લબ્ધા, મને મારી સ્મૃતિ પ્રાપ્ત થઈ,
અને કેવી રીતે? ત્વત પ્રસાદાન્મયાચ્યુત, હે અચ્યુત, આપના પ્રસાદથી, આપની કૃપાથી આ પ્રાપ્ત થયું છે. સ્થિતોસ્મિ, હવે હું સ્થિર થયો છું. ગત સંદેહ, મારા બધા જ સંદેહ ચાલ્યા ગયા છે. કરીશ્યે વચનં તવ, હવે તમે જે કહેશો એ હું કરીશ. લઈ જાઓ રથને કહેવા વાળો અર્જુન ક્યાં, અને તમે જે કહેશો એ હું કરીશ. એ કે આ ટ્રાન્સફોર્મેશન મારામાં, તમારામાં અને આપણા સૌમાં આવે એટલા માટે ભગવદ્ ગીતા છે. આવી ગીતા, એનો દિવ્ય પ્રકાશ આ વર્ષ દરમિયાન સૌના અંતઃકરણમાં વિલસે અને જીવન ધન્ય થાય. સ્વનો જે દૃષ્ટાંતથી મેં આજની વાતની શરૂઆત કરી હતી, આપના સુવર્ણત્વનો આપણને પરિચય થાય એવી શુભકામના વ્યક્ત કરી આપ સૌના અંતરાત્મામાં વિલાસેલા પરમાત્માને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું.